કોડક કંપની યાદ છે ને? 1997માં કોડક પાસે આશરે 1,60,000 કર્મચારીઓ હતા અને વિશ્વની 85% ફોટોગ્રાફી કોડકના કેમેરાથી થતી હતી. છેલ્લા થોડા વર્ષોમાં જ્યારથી મોબાઈલ કેમેરા આવી ગયા છે ત્યારથી કોડક કેમેરા કંપની માર્કેટમાંથી બહાર થઈ ગઈ છે. કોડક કંપની દિવાળિયા થઈ ગઈ અને કર્મચારીઓને પણ છૂટા કરી દેવામાં આવ્યા. એ જ સમયે બીજી પણ ઘણી જાણીતી કંપનીઓ બંધ થઈ ગઈ, જેમ કે HMT જે ઘડિયાળની કંપની હતી, બજાજ જે સ્કૂટરની કંપની હતી, ધ્યાનોરા જે ટીવીની કંપની હતી, મર્ફી જે રેડિયોની કંપની હતી, નોકિયા જે મોબાઈલ બનાવતી, રાજદૂત જે બાઇકની કંપની હતી, એમ્બેસેડર જે કારની કંપની છે. આ કોઈ પણ કંપનીઓની ગુણવત્તા ખરાબ ન હતી, તો પણ આ કંપનીઓ માર્કેટમાંથી બહાર કેમ થઈ ગઈ? કારણ કે તેઓ સમય સાથે બદલાઈ શક્યા નહીં. હાલમાં તમે કદાચ એવું વિચાર્યું બી નહીં હોય કે 10 વર્ષોમાં દુનિયા કેટલી બદલાઈ જશે. આવતા 10 વર્ષોમાં 70થી 90% નોકરીઓ સંપૂર્ણપણે ખતમ થઈ જશે. આપણે ધીમે ધીમે ચોથી ઔદ્યોગિક ક્રાંતિના યુગમાં પ્રવેશી રહ્યા છે. આજની જાણીતી કંપનીઓની વાત કરીએ તો ઉબર, જેની પાસે પોતાની એક પણ કાર નથી, તો પણ આજે ઉબર વિશ્વની સૌથી મોટી ટેક્સી કંપની છે. એરબીએનબી આજે વિશ્વની સૌથી મોટી હોટેલ કંપની છે. પણ રસપ્રદ વાત એ છે કે તેમના પાસે વિશ્વમાં એક પણ હોટેલ નથી. ત્યારે પેટીએમ, ઓલા કેબ, ઓયો રૂમ્સ જેવી અનંત કંપનીઓના ઉદાહરણો આપી શકાય છે. આજે અમેરિકામાં નવા વકીલો માટે કોઈ કામ જ નથી, કારણ કે IBM અને વોટસન નામના કાનૂની સોફ્ટવેર નવા વકીલ કરતાં વધુ સારું વકીલાત કરી શકે છે. આ જ રીતે આવતા 10 વર્ષમાં લગભગ 90% અમેરિકન લોકો પાસે કોઈ નોકરી જ નહીં હોય. બાકી બચેલા 10% જે હશે તે નિષ્ણાતો હશે. નવા ડૉક્ટર પણ બેસી રહ્યા છે. વોટસન સોફ્ટવેર ડૉક્ટરો કરતાં 4 ગણા વધુ ચોકસાઈથી કેન્સર અને બીમારીઓ શોધી શકે છે. 2030 સુધીમાં કમ્પ્યુટર ઇન્ટેલિજન્સ માનવ ઇન્ટેલિજન્સ કરતાં પણ વધી ગઈ હશે. આજની 90% કાર આગામી 20 વર્ષમાં રસ્તાઓ પર નહીં જોવા મળે, જ્યારે બીજી થોડી કારો ઇલેક્ટ્રિક અથવા હાઇબ્રિડ કાર તરીકે ચાલતી હશે. ધીમે ધીમે રસ્તાઓ ખાલી થવા લાગશે, પેટ્રોલના વપરાશમાં ઘટાડો થશે અને તેલ ઉત્પાદક આરબ દેશો ધીમે ધીમે દિવાળિયા થઈ જશે. જો તમને કાર જોઈએ છે તો તમારે ઉબરમાંથી કાર મંગાવવી પડશે, અને જ્યારે તમે કાર માંગશો ત્યાંથી ડ્રાઈવર વિનાની કાર આવશે. જો તમે એક જ કારમાં અનેક લોકો સાથે મુસાફરી કરશો તો એક વ્યક્તિ દીઠ કારનું ભાડું બાઇક કરતાં પણ ઓછું હશે. ડ્રાઈવર વગરના વાહનો હોવાના કારણે અકસ્માતોની સંખ્યા 99% ઘટી જશે, અને આ જ કારણ છે કે વાહન વીમાની જરૂરિયાત બંધ થઈ જશે અને વાહન કંપનીઓ પણ બંધ થઈ જશે. 90% વાહનો ઓછા થઈ જશે, ત્યારે ટ્રાફિક પોલીસ અને પાર્કિંગ સ્ટાફની પણ જરૂર નહીં રહે. 10 વર્ષ પહેલાં સુધી રસ્તાઓ પર STD બૂથો હતા. મોબાઈલ ક્રાંતિ દેશમાં આવતા આ STD બૂથો બંધ થઈ ગયા હતા. જે બચ્યા હતા તે મોબાઈલ રિચાર્જની દુકાનો બની ગઈ હતી. ફરી મોબાઈલ રિચાર્જમાં ઓનલાઈન ક્રાંતિ આવી છે. લોકો ઘરે બેઠા તેમના મોબાઈલને ઓનલાઈન રિચાર્જ કરાવવા લાગ્યા છે. હવે આ માત્ર મોબાઈલ ખરીદવા અને વેચવા માટેની દુકાનો છે, પણ આ પણ હવે થોડા સમયમાં બદલાઈ જશે. એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી સાઇટ પરથી હવે લોકો સીધા મોબાઈલ ફોન ખરીદી રહ્યા છે. પૈસાની વ્યાખ્યાઓ પણ બદલાઈ રહી છે. પહેલાં કેશ ચાલતા હતા, પણ આજના યુગમાં તે પ્લાસ્ટિક મની બની ગયા છે. ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો પણ એક સમય હતો, હવે તે પણ બદલાઈ રહ્યું છે અને મોબાઈલ વોલેટનો યુગ આવી રહ્યો છે. પેટીએમ જેવા મોબાઈલ વોલેટના માર્કેટનો વિકાસ થઈ રહ્યો છે. એટલે જ જે સમય સાથે બદલાઈ શકતા નથી તેમનું અસ્તિત્વ ખતમ થઈ જાય છે. તેથી સમય સાથે બદલાતા રહો અને આગળ વધો.